નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। જબુગામ હાઈવે નંબર 56 પર થયો રાત્રિ દરમિયાન અકસ્માત। અંદાજિત 11:30 કલાકેના અરસામાં એક કાર અચાનક રોડ છોડીને ખાડામાં જઈ પલટી ખાધી હતી। ત્યાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલામાં કાર અથડાતા થાંભલા તૂટી ગયા હતા અને રોડ પર ચાલુ લાઇનના ઇલેક્ટ્રિક વાયરો લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, જેથી કરીને વાહન ચાલકો રાત્રિ દરમિયાન વાયરો ન દેખાતા બીજા પણ અકસ્માતો થવાની શક્યતાઓ જોવા મળી હતી। પરંતુ સ્થાનિક લોકો દ્વારા મુખ્યત્વે ઇસ્માઇલભાઈ દિવાન, સલીમભાઈ મિર્ઝા અને મુમ્બીનભાઈ મિર્ઝા દ્વારા બીજા અકસ્માતો રોકવા માટે ખડે પગે રહી ડાયવર્ઝન બતાવી વાહન ચાલકોને મદદરૂપ થયા હતા અને ટ્રાફિકને નિયંત્રણ કર્યું હતું। સાથે સાથે પોલીસ વિભાગને પણ જાણ કરતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધું હતું। સમગ્ર બાબતમાં MGVCLના સ્થાનિક હેલ્પરને ટેલિફોનિક જાણ કરવા માટે કેટલાક લોકોએ ફોન કર્યો, પણ તેઓ દ્વારા ફોન જ રિસીવ કરવામાં આવ્યો ન હતો, કેમ કે મુખ્ય રોડ ઉપર ચાલુ હાલતમાં લાઇનના વાયરો લટકેલા હતા, જેથી કરીને કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે હેલ્પરોને જાણ કરવી જરૂરી હતી। આખરે સમગ્ર મામલાને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા સંભાળી લેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। જબુગામ વાટા રોડની બાજુમાં હાઈવે નંબર 56 પર એક કાર જીબીના થાંભલા સાથે ઠોકાઈને ગાડી પૂતળામાં પલટી ખાઈ ગઈ છે અને જીબીના થાંભલા તોડી નાખ્યા છે અને મેન હાઈવે નંબર 56 પર જ છે। તો ગાડી ટ્રાફિક એટલો બધો થાય છે કે ગાડી એક્સિડન્ટ થઈ જાય એવું છે, કેમ કે ગાડીઓ આવે છે સ્પીડમાં, અમે લોકો ઊભા છે અહીંયા આગળ હાથ બતાવ્યો છે તો ગાડી બ્રેક મારે છે, બાકી અમે લોકો જો અહીંથી હટી જઈએ હાથ ના બતાવીએ તો ગાડી રાતના ટાઈમ છે તો ફાસ્ટ ગાડી આવે રાતે ને ગાડી ઠોકાઈ જવાનો અકસ્માત થવાનો પૂરેપૂરી શક્યતા છે। આ જગ્યા પર એક કાર વાળો છે, અહીંયા આગળ જીબીના વાયરો ખરા ને થાંભલો પડી ગયો છે એટલે જીબીના વાયર રોડ પર આવી ગયા છે ને મોટી લાઈન છે, 11,000 વોલ્ટેજ વાળી લાઈન છે અહીંયા આગળ। તો આ જોખમી ભરું છે, તો અત્યાર સુધી કોઈ હેલ્પર કે કોઈ આવ્યું નથી અહીંયા આગળ। અમે 2 કલાક છે અહીંયા આગળ આ લોકોની સેવા આપીએ છીએ અહીંયા આગળ ઊભા રહીને,